એસટી વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને મક્કમ છે, જેને લઈને સતત બીજા દિવસે પણ એસટી કર્મચારીઓની હડતાળ યથાવત રહી, જેમાં સૌરાષ્ટ્રમાં એસટી બસો સજ્જડ બંધ રહેતા મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો। જામનગરમાં સતત બીજા દિવસે એસટીના કર્મચારીઓ હડતાળમાં જોડાયા। જામનગર ડિવિઝનમાં આશરે 1300 જેટલા કર્મચારીઓ 7મા પગાર પંચની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે। કર્મચારીઓએ અર્ધનગ્ન થઈને દેખાવ કરવાની ચીમકી આપી છે। જામનગરમાં એસટીના કર્મચારીઓની હડતાળના પગલે 1250 જેટલા રૂટને અસર પડી છે, જેથી અનેક મુસાફરો પણ અટવાયા છે। રાજકોટમાં પણ એસટીની હડતાળ બીજા દિવસે પણ યથાવત રહી છે। 2 દિવસની હડતાળના કારણે એસટી નિગમને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। આ સાથે મુસાફરોની સમસ્યા પણ વધી રહી છે। હડતાળના બીજા દિવસે રાજકોટના એસટી કર્મચારીઓ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા બેસણાનું આયોજન કરાયું। કર્મચારીઓએ આરસી ફળદુ અને નીતિન પટેલના નામનું બેસણું રાખીને પોતાના વિરોધને પ્રદર્શિત કર્યો હતો। ભાવનગરમાં 300 જેટલી બસોના પૈડા થંભી ગયા છે। ભાવનગર એસટી ડિવિઝનના 2800 કર્મચારીઓ સતત બીજા દિવસે પણ હડતાળમાં જોડાયેલા રહ્યા છે, જેના કારણે મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે। અમરેલી જિલ્લામાં એસટી કર્મચારીઓએ અર્ધનગ્ન હાલતમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, સાથે જ પોતાની માંગણીઓ પૂરી કરવા ઉગ્ર માંગ કરી હતી। કર્મચારીઓએ સરકારના છાજિયા લીધા હતા। જૂનાગઢ એસટીના કર્મચારીઓએ હડતાળના બીજા દિવસે અર્ધનગ્ન હાલતમાં દેખાવો યોજ્યા હતા। આ સાથે જ સીએમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આ સાથે એસટી કર્મચારીઓએ આંદોલનનો સુખદ અંત ન આવે તો પરિવાર સાથે આંદોલનમાં જોડાવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। ઉના ખાતે એસટીના કર્મચારીઓએ ઢોલ નગારા સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। સાથે સાથે હડતાળિયા કર્મચારીઓએ અર્ધનગ્ન અવસ્થામાં સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા। જૂનાગઢના માંગરોળમાં પણ એસટી કર્મચારીઓએ હડતાળના બીજા દિવસે શર્ટ કાઢીને વિરોધ કર્યો હતો અને પોતાની માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા।